નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ચાવડી ગેટથી એસટી બસ સ્ટેન્ડ તરફ જવાના મુખ્ય રસ્તા પર મોટી દિવાલ અચાનક નીચે પડી હતી। જહાંગીર મિલને જર્જરિત બનેલી દિવાલ અચાનક ધડાકાભેર ધસી પડતા રોડ પર ઘટનાને લઈ લોકોના ટોળા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરાતા ફાયર, મનપા અને પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। જો કે સદનસીબે કોઈ પણ જાનહાનિ સર્જાઈ નહીં, પરંતુ લાંબા સમયથી ઉભેલી જ દિવાલ ધરાશાયી થતા રોડ પર નીકળતા વાહન ચાલકોમાં ભય ફેલાયો હતો। સ્થાનિક લોકો દ્વારા બાકી રહેલી દિવાલ ઉતારી લેવા માંગ કરાઈ છે। મનપા દ્વારા જેસીબી દ્વારા દિવાલ તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। થોડી જ વાર પહેલા મારે આ રોડ ઉપરથી પસાર થવું એક મોટો ધડાકો છે અને મારી પાછળ જે દિવાલ છે એ દિવાલ ઘણા સમયથી નમી ગયેલી। અનેકવાર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, આ કર્મચારીઓ, કોર્પોરેશન આ રોડ ઉપરથી પસાર થાય છે। હજારો લોકો આ રોડ ઉપરથી પસાર થાય છે, છતાં આ કોર્પોરેશનના શાસકો ભાવનગરમાં અન્ય જર્જરિત મકાન હોય, દિવાલો હોય, એને કેમ ઉતારતા નથી? ભગવાનની દયાથી કોઈ વ્યક્તિની જાનહાનિ થઈ નથી, પણ જવાબદાર કોણ? આ દિવાલ ઉતારવાના જવાબદાર કોણ? આ કોર્પોરેશનના અધિકારી ને શાસકો છે। પણ ભગવાનના કૃપાથી કોઈ એવા વ્યક્તિનો કોઈ બનાવ બન્યો નથી કે જાનહાનિ થઈ નથી।